सीताराम ने बोकेर तो अपनो हार्दिक स्वागत है मारा भागेल होटल इजरायली व्लॉग में मस्त मजानु होवर थेगु है ने हल्दाई थी पहला तो बधाई है ने जय लीलबाई में कारण के आज माताजीनी बीज छे अने मैं पण विचार्યું કે હું આજ બીજ રે એ જેવી માતાજીની ઈચ્છા ગામમાં તો ઘેર ને તો હું રહેતી હતી ગામમાં જઈને કંઈક પણ ખાઈ લા એટલે અહીં એવું મારે એવું છે કે મારથી હું કંઈ પણ ખાવાનું દેખાડે એટલે મારથી કંટ્રોલ ન રહે એમ થાય કે મારે ખાવું તો એ માતાજીની જેવી દયા આજે મારી ઈચ્છા છે કે હું બીજ રા તો લેટ્સ ગો એવું બધી છે ને દાદુ નીકળી ગયા છે બરોબર માદોનમાં ક્લબમાં જઈ ગયા ને હવે જો અહીંયા આ બધા કપડાં છે એ હકેલવાના છે દાદુના કપડાં છે ને આ બાજુ મરી મેં શા મૂકે શા મીક શાંત દૂધ પીવા હતી આજ નાસ્તો તો ન કરવાનો હોય તો જો સારું તો હું પૂગી આવી ત્યાંથી ને આ શા ઉભરાઈ જાત દેખો શા આપણો અહીંયા સળે છે ને અહીંયા બટેટા બાફવા મૂકી દીધા છે કારણ કે બટેટા વઘારવા છે તો બટેટા ખાઈ શકીએ એટલે બટેટા એ મૂક્યા ને હાજી કંઈક પણ બનાવે લે દાદુ જોવો એને ટીવી ચાલુ મૂકે ને વિયાગા દેખાય ને મારે હે ને મોનડા ને આટો મરવા લઈને જાઉં આજ દાદુ થોડાક વહેલા જ વિયાગા મારો વિચાર છે કે નતાનિયા જાય કે કામ કરા ખબર નહીં હો આજ લગભગ તો નહીં જા પણ જોઈએ હે ને આ મોનોડો જો એને એક આંખમાં કંઈક ફેર પડે કો કામ હોય કંઈ ખબર નહીં અટાણે જ ખબર પડતી અહીં સૂતી હોય ને તાર જો દેખાઈએ હાલો બધાને મસ્ત મજાના શાંત દૂધ પીવા હોય તો ખાલી શા નહીં દો શાંત દૂધ જ રોકો શા નહીં ચડે તમને ચાલ કોફી પીવા કે કોફી પણ નથી અહીંયા અમારે કોફી અમીને જ રાખતા હોવાનું થાય કામ રોગો એ બાકી જો હાલો પછી મળીએ હો ને મારે ઓલી અપોઇન્ટમેન્ટ હાટે ઓલા ભાઈને ફોન કરવો હે મતલબ એ હે અહીં ઇન્ડિયાના દિલ્હીના પણ આ વર્ષોથી ઇઝરાયલ રહીએ એટલે ઇઝરાયલી હે તો એને ફોન કરવો હે કે મને અપોઇન્ટમેન્ટ આપો પ્લીઝ તો ચલો મસ્ત મજાના શાંત દૂધ પીવાય તો મસ્ત બાય હે જો આમાં એ ઉખડવા માંડી હે એક વાઇટકો મારો ફેવરેટ હતો હોય તો તૂટે હોય આ ગ્લાસ ન તૂટે તો સારું મસ્ત હે શાંત દૂધ હાસુ કર ને અહીંયા લોકેશન જો અહીંયા બે શાંત દૂધ ન પીએ ખાલી નીંદ બેહીએ ને તો એ ધરાઈ જાય દાદુ અટાણામાં નીકળ્યા કે હું બેઠી હે મેં આજ કામકાજ બધું કરી લીધું હવાર મેં કારણ કે મોનું એ ઓલું કર્યું હતું ને પીપીને તો એના પોતા માર્યા ને એની બારોબાર લઈને ગઈ ને બસ જો હવે શાંત દૂધ પીએ હું ઘેરાઈ પણ બધું કામકાજ કરલા ને પછી નિરાયથી શાંત દૂધ પીએ હવારમાં તો પહેલાં હું ફર્યું મારું ફેવરેટ ફર્યું વારવું ને આહા મને અહીં એવું એક મગજમાં છે કે એક ગુસ્સો અહીં દેખાતો હોય ને તો હું ઝટ લેલા અહીં ઓસીડી છે મને કચરા પ્રત્યેની એવું હે હજુ તમે આમાં શેડ્યો આટા મારી લીધા તો દાદુ પાછા પૂગે એવા જોવા જોઈએ હવે ઉનાળો ચાલુ થઈ ગયો દાદુ એના ઉનાળાના કપડામાં આવી ગયા દાદુ ટીવી જોવા માંડ્યા હે દાદુ મનીષમાં લો મનીષમાં દાદુ જો દે મને લાત મારે કમની એમ આની આતા કો en koak saba en koak yesli koak abe Atiel daktana Anisa ken gadol ઓકે સબા તો જો દે દાદુ ની હું ક્યાં કહું દાદુ મને અહીં પાટું મારે તો ક્યાં કહું કેન ચાલ પેલા દાદુને પાણી દે દઈએ દાદુ ની હું ઈ કહા કે ઈ મને અહીં ઝાપટ મારે ને પેલા પાટું થયું કે હું મારીને તો તું અહીં ઉડે જ કે મારામાં કોક હે એટલે મારામાં શક્તિ છે તારામાં નથી તો કે તું ટાયું હે ને હું ગલટો થયો એટલે મારામાં એમ શક્તિ ન હોય તો ચલો દાદુને પાણી દેવાનું છે ડાઢું બોરજું ઓલી બોટલ ઉતી ત્યાં મૂકીને આવતા રહ્યા જો દાદુને એટલો ફેર પડ્યો અચ્છા તો 10 એટલે 11 વાગ્યા અને દાદુને ખબર નહોતી કે આજ માદોડ નથી તો એવું થાય ક્યારેક ભૂલે જાય ક્યારેક આ તે તો જો પાણી આ ભૂલી તો ખરે માલડા દેખાય માલડા સાહેબ
Toda. યુ વેલકમ. તો ચલો આપણે મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે આ કચરો નાખવા જાવું હોય દેખાય છે ને આ બાજુ સૂકી ભાજી બનાવવાની છે દેખાય. આ લીમડો થોડોક ઓલો થઈ ગયો પણ હાલે. તો પેલા આ નાખેવી ને દાદુ તો નીંદર કરે છે ખબર નહીં. આપણે નીકળી ગયા કચરો નાખવા જોવો એટલો બધો ને બાકી એઝ યુઝ્યુઅલ નોર્મલી જે છે એ જ માતાજીની બીજ છે એટલે આજકાલ અહીં હરખ થાય છે મજા આવે છે. તો જોવો જોઈએ મસ્ત મજાનો આપણો ફરાળ તૈયાર થઈ ગયો. હવે આપણે ખાવા બેહવું ને જો દાદુ નહીં મેં આપી દીધું દાદુ ખાઈ છે દેખો. હાલો તમારે ફરાળ કરવો હોય તો સૂકી ભાજી છે અહીંયા તરબૂચ ને છાશ. તો હાલો તમારે બધાની પેટનો ખાડો પૂરો હોય તો એ બધાની જય લીરબાઈમાં જે બીજ રહેતા હોય જે લીરબાઈની માનતા હોય એ બધાની હાલો તો ફરાર કરવો. તો જો જઈએ આપણે મસ્ત ફરાર બરાર કરે ને એવું મોનોને આટો મરવા લઈને આવી તો આ બેઠી તો મને એ થયું કે હું તમારે એક વાત શેર કરા કે જ્યારે આપણે હે ને કોઈ માણસની જરૂર હોય ને જ્યારે આપણા લોહીના સંબંધ હોય ને મારા હાવ હગા અંગતને વાતો કરે ને કે જે કરે હકતા હતા. મારે ઇંગ્લેન્ડ જવું હતું એના આગળ વાત કરી કે ભાઈ તમારાથી થાય એ ને આપણી ખબર હોય ને દેખાતું હોય કે ભાઈ એનાથી થે હગે એ ને એને તો એટલા જાણીતા એટલું ઓલું ત્યાં પેઢિયું જામે ગયું થયું છતાંય એને ન કર્યું કામ કહેવાય. ભગવાન હે ને બધાને મારી માં લીરબાઈ એવું તા કાં કે કોઈના જિંદગીમાં દુઃખ ન આવવા દે. માતાજી હું તો ભગવાનની હરેક વાર એ જ પ્રાર્થના કર કે ભગવાન બધાયનું સારું કરજે. મેં કોઈ દી એ નથી કીધું કે ભગવાન તું મારું સારું કર બધાયનું સારું કરજે પછી મારું સારું કરજે. પ્લીઝ ભગવાન કોઈની દુઃખ ન દેતો હોય. જ્યારે માણસની ખુદ ઉપર વીતતી હોય ને તાર ખબર પડે કે ભાઈ હગા આમાં નામ નથી લેવું. એ વિડીયો તો જોતા હે તો એને ખબર પડે છે કે એ કરે હગે એવું તા એનાથી થાય એવું છતાંય ન કર્યું ને મારી માં લીરબાઈ બેઠી ને કોઈની દુઃખી નહીં થવા દે. અટાણે ભગવાનની દયા હે રૂપિયો હે તો જ માણસ બોલાવી અટાણે. તમે ભલે કહો કે તમે એવા કામ કરીને રૂપિયા કમાવો તો હું એક મારી જિંદગીની આ રિયાલિટી બતાવવા કે ભાઈ હું આવું કામ કરા ને આ કામ એ જ છે. ઇઝરાયલમાં ઘણા નહીં એવું બનાવવું પડતું એને ઘણા બનાવતા હે એ વિડીયાને જ ઉતારતા. તો બધાની અલગ અલગ લાઈફ છે. અટાણે મારી માં લીરબાઈ હંધાઈથી એથી હવાયું દીધું એ કે ઇંગ્લેન્ડની તો ઇઝરાયલ પૂગે ગઈ હાલો રીએ. ગમે એ કંઈક પણ વસ્તુ થવા પાછળ કંઈક ને કંઈક કારણ હોય જ જિંદગીમાં. તો આમાંય પણ આપણે ભગવાનને ભરોસે બધું મૂકી દેવાય. ભગવાન જે કરતો હોય ને સારું જ કરતો હોય. તમે કીજો ને હાલો તો આજ બીજ છે ને માતાજીનું નામ લઈને આપણે આ વિડીયો પૂરો કરીએ. આના મારી માં લીરબાઈ હંધાઈનું સારું કરે હતા કા રામી રામ. જય લીરબાઈમાં જય માતાજી જય પિતાજી ને જય બજરંગબલી. બાય.